વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ન્યુક્લિયસના પરિમાણ વિશે ટૂંકમાં સમજીએ. આગળ આપણે પરમાણુવાળા ચેપ્ટરમાં જોયું કે રધરફર્ડના સૂચનથી ગેગર અને માસ્ડન નામના વૈજ્ઞાનિકોએ પાતળા સોનાના વરખ વડે આલ્ફા કણના પ્રકિરણનો અભ્યાસ કર્યો હતો અને એ પ્રયોગ પરથી સોનાના ન્યુક્લિયસનું વાસ્તવિક પરિમાણ જે છે એ 4 × 10⁻14 મીટર કરતાં ઓછું હોવાનું સૂચન કર્યું હતું. તો રધરફર્ડે છે એ આલ્ફા કણોને બદલે ઝડપી ઇલેક્ટ્રોન લઈ અને પ્રક્ષેપકણ તરીકે લીધા અને એને વિવિધ તત્વોના બનેલા લક્ષ્ય પર મારો ચલાવ્યો. તો પ્રકિરણના આવા પ્રયોગ પરથી વિવિધ તત્વોના ન્યુક્લિયસના પરિમાણ ચોકસાઈપૂર્વક મપાયેલા છે. હવે એમ જણાયું કે પરમાણુ દળાંક ધારો કે એ હોય તો એ ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા એ r બરાબર r0 e⁻⁻³ વડે અપાય છે, જેમાં r0 બરાબર 1.2 ફર્મી છે. હવે આપણને ન્યુક્લિયસની ત્રિજ્યા ખબર હોય r બરાબર r0 e⁻⁻³ તો એના પરથી આપણે ન્યુક્લિયસનું કદ મેળવી શકીએ અને ન્યુક્લિયસનું કદ તમે જાણો છો 4/3πr³ છે. તો આમાં r બરાબર r0 e⁻⁻³ મૂકીને એનું ઘન કરી નાખીએ તો ઘન અને ગળમું ઉડી જશે એટલે 4/3πr03 × a થશે. તો આ ન્યુક્લિયસનું કદ છે. આનો અર્થ એવો થાય કે ન્યુક્લિયસનું કદ કે જે r³ સમપ્રમાણમાં છે તે એના સમપ્રમાણમાં છે. એટલે કે આ ન્યુક્લિયસનું કદ છે એ r³ સમપ્રમાણમાં થાય અને પરમાણુ દળાંકના સમપ્રમાણમાં થાય. એટલે અહીંયા આરના ઘનના સમપ્રમાણમાં એના સમપ્રમાણમાં છે. હવે આથી ન્યુક્લિયસની ઘનતા આપણે મેળવવી હોય તો ઘનતા બરાબર તમે જાણો છો દળ ભાગ્યા કદ છે. તો ન્યુક્લિયસની ઘનતા ρ બરાબર m/v, જ્યાં m દળ છે. હવે એક ન્યુક્લિયોનનું દળ m હોય તો આવા ટોટલ a ન્યુક્લિયોન હોય તો એનું કુલ દળ થશે ma અને કદ છે એ 4/3πr03 a થશે. જો અહીંથી a કેન્સલ કરી દઈએ અને 3ને ઉપર લઈ જઈએ તો ન્યુક્લિયસની ઘનતા 3m/4πr03 મળે છે. આમ તમે જોઈ શકો છો કે ન્યુક્લિયસની ઘનતા અચળ છે, જે એ પરમાણુ દળાંક પર આધારિત નથી. હવે ન્યુક્લિયસના દ્રવ્યની ઘનતા જે છે ને એ લગભગ 2.3 × 10⁻17 kg/m³ છે અને એ પાણીની ઘનતા 10⁻3 kg/m³ કરતાં ઘણી મોટી છે. ન્યુક્લિયસની ઘનતા આટલી બધી મોટી હોવાનું કારણ એ પરમાણુ મહદ અંશે ખાલી છે અને પરમાણુનું લગભગ બધું દળ એ ન્યુક્લિયસમાં કેન્દ્રિત થયેલું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે દળ ઉર્જા સમતુલ્યતા સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આઈન્સ્ટાઈને તેના વિશેષ સાપેક્ષવાદ પરથી દર્શાવ્યું કે ઉર્જાનું દળમાં અને દળનું ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એટલે કે દળને ઉર્જાના બીજા સ્વરૂપ તરીકે ગણવું જોઈએ. હવે આઈન્સ્ટાઈને તેના વિશેષ સાપેક્ષવાદ રજૂ કર્યો એટલે કે વિશેષ સાપેક્ષવાદનું આગમન થયું તે પહેલાં એવું માનવામાં આવતું હતું કે પ્રક્રિયામાં દળ અને ઉર્જા એ બંનેનું અલગ અલગ સંરક્ષણ થાય છે. એટલે બેયનું ભેગું સંરક્ષણ થાય છે એવું નથી, દળ અને ઉર્જાનું અલગ અલગ સંરક્ષણ થાય છે એવું માનવામાં આવતું હતું. પણ આઈન્સ્ટાઈન છે તેણે દર્શાવ્યું કે દળ એ ઉર્જાનું બીજું સ્વરૂપ જ છે અને દળ ઉર્જાનું રૂપાંતરણ ઉર્જાના અન્ય સ્વરૂપોમાં પણ થઈ શકે, જેમ કે ગતિ ઉર્જા વગેરેમાં થઈ શકે. એટલે દળનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થઈ શકે છે. અને એનાથી ઉલટું કે અન્ય સ્વરૂપની ઉર્જાનું રૂપાંતરણ છે એ દળ ઉર્જાના સ્વરૂપમાં પણ થઈ શકે છે. એટલે આઈન્સ્ટાઈન છે તેણે દળ અને ઉર્જા વચ્ચેનો જે સંબંધ આપ્યો તે E બરાબર mc² આપેલો છે, જ્યાં E એ ઉર્જા છે, m એ દળ છે, c એ પ્રકાશની ઝડપ છે અને E બરાબર mc² એ દળ અને ઉર્જા વચ્ચેનો સંબંધ છે. હવે અહીંયા c જે છે એ પ્રકાશનો વેગ છે, જેનું મૂલ્ય તમે જાણો છો 3 × 10⁸ મીટર/સેકન્ડ છે. આઈન્સ્ટાઈનના આ દળ અને ઉર્જાનો જે સંબંધ છે E બરાબર mc² એ પ્રમાણે એક યુ દળ હોય તો એનું 931.48 મિલિયન EV જેટલી ઉર્જામાં સમતુલ્ય ગણી શકાય. એટલે એક યુ દળ એ 931.48 મિલિયન EV ઉર્જાને સમતુલ્ય છે. તો આ જે છે એ દળ ઉર્જા સમતુલ્યતા હતી જે આઈન્સ્ટાઈને પોતાના વિશેષ સાપેક્ષવાદમાં રજૂ કર્યું હતું. મિત્રો, હવે આપણે ન્યુક્લિયસની દળ ક્ષતિ અને બંધન ઉર્જા છે તેને સમજીએ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે કોઈ પણ ન્યુક્લિયસ છે એ ન્યુટ્રોન અને પ્રોટોનનું બનેલું છે, એટલે કે ન્યુક્લિયોનનું બનેલું છે. આથી એવું અપેક્ષિત છે કે ન્યુક્લિયસનું દળ એ ન્યુટ્રોન અને પ્રોટોનના વ્યક્તિગત દળોના સરવાળા જેટલું જ છે.
તો આવું અપેક્ષિત છે કે ભાઈ જે ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન છે તો ન્યુક્લિયસનું દળ એ પ્રોટોન અને ન્યુટ્રોનના વ્યક્તિગત દળોના સરવાળા જેટલું હોવું જોઈએ, પરંતુ આવું નથી. ન્યુક્લિયસનું દળ એ હંમેશા તેના ઘટક ન્યુક્લિયોનના મુક્ત અવસ્થામાંના કુલ દળ કરતાં ઓછું હોય છે. તો આ દળનો જે ફેરફાર થયો એટલે દળનો આ જે ઘટાડો થયો એ દળના ઘટાડાને દળ ક્ષતિ કહે છે. તો દળ ક્ષતિ એટલે શું? તો કે ન્યુક્લિયસનું દળ એ હંમેશા તેના ઘટક કણોના મુક્ત અવસ્થામાંના કુલ દળ કરતાં ઓછું હોય છે. દળના આ ઘટાડાને દળ ક્ષતિ કહે. દળ ક્ષતિને ડેલ્ટા એમ વડે દર્શાવીએ. દાખલા તરીકે કોઈ એક ન્યુક્લિયસ છે ZXA વડે દર્શાવીએ આપણે, તો ન્યુક્લિયસમાં તમે જાણો છો Z જેટલા પ્રોટોન છે અને A જેટલા ન્યુક્લિયોન છે. હવે એમાંથી Z બાદ કરી દઈએ તો આપણને ન્યુટ્રોનની સંખ્યા મળશે, એટલે કે N બરાબર A માઇનસ Z જેટલા ન્યુટ્રોન છે. ધારી લઈએ કે આપણે આ ન્યુક્લિયસનું જે દળ છે એ M છે. તો મુક્ત અવસ્થામાંના પ્રોટોનના દળ અને ન્યુટ્રોનના દળના અનુક્રમે MP અને MN વડે દર્શાવીએ તો આ જે ન્યુક્લિયસનું દળ છે એ તેના ઘટક કણોના મુક્ત અવસ્થામાંના કુલ દળ કરતાં હંમેશા ઓછું હોય છે. તો આવી સ્થિતિમાં આપણે એમ કહીએ કે આ ન્યુક્લિયસનું દળ એ ઇઝ લેસ દેન ZMP, એટલે ન્યુક્લિયસમાં રહેલા કુલ પ્રોટોન જે છે તેનું દળ, અને આ NMN છે એ ન્યુક્લિયસમાં રહેલા કુલ ન્યુટ્રોનનું દળ, એ બેનો સરવાળો કરીએ તો એના કરતાં આ ન્યુક્લિયસનું દળ હંમેશા ઓછું હોય છે. તો આ દળ જે ઘટાડો થયો તેને આપણે દળ ક્ષતિ કહીએ છીએ. આથી દળ ક્ષતિ ડેલ્ટા M વડે દર્શાવવું તો ZMP વત્તા NMNના દળમાંથી આપણે ન્યુક્લિયસનું દળ બાદ કરી દઈએ તો એ દળનો તફાવત એટલે કે દળનો જે ઘટાડો છે તે આપણને મળશે, અને દળના ઘટાડાને આપણે દળ ક્ષતિ કહીએ છીએ. હવે દળ ક્ષતિને સમતુલ્ય જે ઉર્જા હોય એ દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા એને આપણે ન્યુક્લિયસની બંધન ઉર્જા કહીશું, કેમ કે ન્યુક્લિયસનું દળ તેના ઘટક કણોના કુલ દળ કરતાં ઓછું છે. આથી ન્યુક્લિયસની સમતુલ્ય ઉર્જા એ તેના ઘટકોની સમતુલ્ય ઉર્જાના સરવાળા કરતાં ઓછી હશે. હવે જો ન્યુક્લિયસને તેના ઘટકોમાં ખંડિત કરવો હોય આપણે, એટલે કે એના ન્યુક્લિયસ છે એના પ્રોટોન અને ન્યુટ્રોન છે એમાંથી જુદા પાડવા હોય એટલે ખંડિત કરવા હોય તો આ દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા જેટલી વધારાની ઉર્જા આપણે આપવી પડે છે. તો આ દળ ક્ષતિને સમતુલ્ય જે ઉર્જા છે એ ડેલ્ટા MC² થાય, અને ડેલ્ટા MC² ને ન્યુક્લિયસની બંધન ઉર્જા કહેવાય, જેને EB વડે દર્શાવાય છે. તો ન્યુક્લિયસની બંધન ઉર્જા એટલે શું? તો કે આ દળ ક્ષતિ જે છે એને સમતુલ્ય ઉર્જા એટલે કે ડેલ્ટા MC² તેને ન્યુક્લિયસની બંધન ઉર્જા કહેવાય. બંધન ઉર્જાને EB વડે દર્શાવીએ તો EB ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા MC². હવે તમે જાણો છો કે ન્યુક્લિયસમાં કુલ ન્યુક્લિયોન એટલે ન્યુક્લિયસનો પરમાણુ દળાંક થયો. તો ન્યુક્લિયસની જે બંધન ઉર્જા છે તેના કુલ ન્યુક્લિયોનની સંખ્યા વડે ભાગાકાર કરી દઈએ તો આપણને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મળે છે. તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા EBN ઇઝ ઇક્વલ ટુ EB અપોન A થાય, અને આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એ ન્યુક્લિયસની સ્થિરતાનું માપ છે. એટલે ન્યુક્લિયસ કેટલું સ્થિર છે તે આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાના મૂલ્ય પરથી સમજી શકીએ છીએ. તો આ જે હતું એ દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા એ છે ન્યુક્લિયસની બંધન ઉર્જા, અને ન્યુક્લિયસની બંધન ઉર્જાને તેના કુલ ન્યુક્લિયોનની સંખ્યા એટલે પરમાણુ દળાંક વડે ભાગી નાખીએ તો આપણને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંક છે તેને આલેખની સમજૂતી મેળવી અને તેના પરથી કેટલાક નોંધપાત્ર મુદ્દાઓ છે તેને સમજીએ. અગાઉ આપણે જોયું તેમ કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું જે મૂલ્ય છે એ ન્યુક્લિયસની સ્થિરતાનું માપ છે. એટલે ન્યુક્લિયોન છે એના ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય જેટલું વધારે એટલો ન્યુક્લિયસ વધારે સ્થિર કહેવાય. એટલે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એ ન્યુક્લિયસની સ્થિરતાનું માપ છે. આકૃતિની અંદર આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંક જે છે તેનો આલેખ દર્શાવેલો છે, એટલે કે EBN વિરુદ્ધ આપણે પરમાણુ દળાંક એનો આલેખ દર્શાવ્યો છે. હવે આ આલેખ જે છે તેના કેટલાક નોંધપાત્ર મુદ્દાઓ છે તે આપણે નોંધીએ. પહેલો મુદ્દો જોઈએ કે વચગાળાનું દળ ધરાવતા. વચગાળાના દળ ધરાવતાનો મતલબ એવો થાય કે જેનો પરમાણુ દળાંક એ 30 કરતાં મોટો છે અને 170 કરતાં નાનો છે તેવા ન્યુક્લિયસો માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય ખૂબ ઊંચું છે, એટલે લગભગ અચળ છે. તમે જોઈ શકો છો આ આલેખ છે લગભગ આમ અચળ છે તેવું દર્શાવી શકાય. એટલે જેનો પરમાણુ દળાંક 30 કરતાં વધુ છે અને 170 કરતાં ઓછા છે તેવા ન્યુક્લિયસો માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય લગભગ અચળ છે, એટલે કે તેઓ પરમાણુ ક્રમાંક પર આધારિત નથી. જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય છે તેમ તેમ અહીંયા ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય એ લગભગ અચળ જેવું રહે છે, વધતું નથી.
એટલે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાનું જે મૂલ્ય છે લગભગ અચળ છે. તો આ જે વક્ર છે તેમાં EBNનું જે મહત્તમ મૂલ્ય છે એ આપણને 8.75 મિલિયન EV પર ન્યુક્લિયન મળે છે, જે એ બરાબર 56 એટલે કે આયન માટે છે. તો આયન માટે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય સૌથી વધારે એટલે કે મહત્તમ છે અને એનું મૂલ્ય 8.75 મિલિયન EV પર ન્યુક્લિયોન છે. અને એ બરાબર 238 હોય એવા ન્યુક્લિયસ માટે, એ બરાબર 238 એટલે લગભગ યુરેનિયમ માટે EBNનું મૂલ્ય જે છે એ લગભગ 7.6 મિલિયન EV પર ન્યુક્લિયોન જેટલું છે. તો અહીંયા વચગાળાના દળ ધરાવતા ન્યુક્લિયસો માટે EBNનું મૂલ્ય વધારે છે અને એ લગભગ અચળ છે, જ્યારે એ સિવાયના ન્યુક્લિયસો માટે EBNના મૂલ્ય તેના કરતાં ઓછા છે. બીજો મુદ્દો જોઈએ, હલકા ન્યુક્લિયસ. હલકા ન્યુક્લિયસ એટલે એવા ન્યુક્લિયસ જેના ન્યુક્લિયન દીઠ AA<30 હોય તેવા ન્યુક્લિયસો માટે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાનું જે મૂલ્ય છે તે તેના કરતાં ભારે ન્યુક્લિયસ એટલે કે A>170 માટે જે ન્યુક્લિયસ હોય એ ન્યુક્લિયસની ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાના મૂલ્ય કરતાં ઓછું છે. ફરીથી કહું છું, A<30 હોય તેવા હલકા ન્યુક્લિયસો માટે EBNનું મૂલ્ય AA>170 હોય તેવા ભારે ન્યુક્લિયસ માટે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાના મૂલ્ય કરતાં નાનું છે. તો આ જે છે એ બે મહત્ત્વના મુદ્દાઓ હતા. હવે આપણે એનું નિષ્કર્ષ જોઈએ. અહીં ન્યુક્લિયોન વચ્ચે લાગતા જે બળ છે એ આકર્ષણ પ્રકારનું છે અને આવું જે બળ છે એ ન્યુક્લિયન દીઠ કેટલાક મિલિયન EVની ઉર્જા ઉત્પન્ન કરવા પૂરતું પ્રબળ છે. મિત્રો, તમે જાણો છો કે ન્યુક્લિયસ છે એની અંદર રહેલા ઘટક કણો એટલે કે ન્યુક્લિયોન્સ, એ ન્યુક્લિયોન્સ વચ્ચે પ્રબળ આકર્ષણ પ્રકારનું બળ લાગે છે અને એ આકર્ષણ બળ જે છે એ આવા ન્યુક્લિયોન વચ્ચે કેટલાક મિલિયન EVની ઉર્જા ઉત્પન્ન કરવા માટે પૂરતું છે. એટલે ન્યુક્લિયોન દીઠ કેટલાક મિલિયન EV ઉર્જા ઉત્પન્ન કરે છે. તો બીજું જોઈએ કે વચગાળાના દળ ધરાવતા ન્યુક્લિયસ માટે, વચગાળાના દળ ધરાવતા ન્યુક્લિયસો એટલે જેનો પરમાણુ દળાંક 30 કરતાં મોટો છે અને 170 કરતાં નાનો છે તેવા વચગાળાના દળ ધરાવતા જે ન્યુક્લિયસો છે એ ન્યુક્લિયસો માટે EBNનું મૂલ્ય લગભગ અચળ છે. અને આવું ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય અચળ હોવું એ ન્યુક્લિયર બળો લઘુ અંતરીય હોવાનું પરિણામ છે. એટલે કે ન્યુક્લિયર બળ છે એ લઘુ અંતરીય છે કે એક ન્યુક્લિયન છે એ તેના પડોશી કેટલાક ન્યુક્લિયન સાથે જ આંતરક્રિયા કરે છે. એટલે કે કેટલાક પડોશી ન્યુક્લિયનની અસરમાં જ હોય છે. એક ન્યુક્લિયસમાંના બધા ન્યુક્લિયન સાથે આંતરક્રિયા કરતું નથી. એટલે કે ન્યુક્લિયર બળ છે એ લઘુ અંતરીય છે અને લઘુ અંતરીય હોવાને લીધે અહીંયા EBNનું મૂલ્ય છે એ વચગાળાના દળ ધરાવતા ન્યુક્લિયસો માટે લગભગ અચળ છે. હવે જો કોઈ પૂરતા પ્રમાણમાં મોટું ન્યુક્લિયસ હોય તો પૂરતા પ્રમાણમાં મોટા ન્યુક્લિયસના અંદરના વિસ્તારમાં રહેલો કોઈ એક ન્યુક્લિયન ધ્યાનમાં લઈએ આપણે, તો એક ન્યુક્લિયન છે તેના માત્ર કેટલાક પડોશી ન્યુક્લિયનની અસરમાં જ હોય છે. એટલે કે આવો ન્યુક્લિયન છે એ ન્યુક્લિયસમાંના બધા ન્યુક્લિયન સાથે અસરમાં હોતો નથી. અને એમ કહી શકાય કે કોઈ એક ન્યુક્લિયન છે એ ન્યુક્લિયનથી અમુક અવધિ લઈ લઈએ, આવું રેન્જ એટલી, તો એના અવધિની અંદર રહેલા હોય તેવા ન્યુક્લિયન સાથે જ અસરમાં હોય છે. હવે જો કોઈ ન્યુક્લિયનને ન્યુક્લિયર બળની અવધિની અંદરના અંતરમાં P પડોશીઓ હોય તો તેની બંધન ઉર્જા એ Pને સમપ્રમાણમાં હોય છે. અને આ ન્યુક્લિયનની બંધન ઉર્જા છે એ PK વડે દર્શાવી શકાય, જ્યાં K અચળાંક છે અને આવા અચળાંકને ઉર્જાના પરિમાણ છે. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ એક ન્યુક્લિયન છે એ તેના પડોશી ન્યુક્લિયનની અસરમાં જ હોય છે અને ધારી લઈએ કે એના અવધિના અંતર છે આ અવધિનું, એની અંદર P ન્યુક્લિયન હોય એટલે કે P પડોશીઓ હોય તો તેની બંધન ઉર્જા એ EB એ Pના સમપ્રમાણમાં હોય છે. એટલે આવી બંધન ઉર્જા જે છે એ આપણે PK વડે દર્શાવી શકીએ, જે K અચળાંક છે અને એ અચળાંકને ઉર્જાના પરિમાણ છે. હવે ધારી લો કે આપણે કોઈ એક ન્યુક્લિયન છે એ બહારથી ઉમેરીએ છીએ અને આપણે આના પરમાણુ દળાંકનું જે મૂલ્ય છે એ વધારીએ છીએ. તમે જાણો છો કે એક ન્યુક્લિયન છે એ વધશે એટલે પરમાણુ દળાંક વધશે. એટલે જો અન્ય કોઈ એક ન્યુક્લિયન ઉમેરીએ અને પરમાણુ દળાંક એનું મૂલ્ય વધારવામાં આવે તો આ ન્યુક્લિયન છે એ અંદરના ભાગમાં ન્યુક્લિયન જે છે એની બંધન ઉર્જાને વધારતા નથી, કેમ કે આવો ઉમેરેલો ન્યુક્લિયન છે ને તો સપાટી પર જશે અને ન્યુક્લિયર બળો તમે જાણો છો લઘુ અંતરીય છે. એટલે ઉમેરેલો ન્યુક્લિયન છે એ અંદરના ન્યુક્લિયન સાથે કોઈ આંતરક્રિયા કરી શકશે
નહીં. એટલે આપણે એમ કહી શકીએ કે અંદરના ભાગમાંના ન્યુક્લિયોનની બંધન ઉર્જા વધારતો નથી. પણ પૂરતા મોટા ન્યુક્લિયસમાં મોટા ભાગના ન્યુક્લિયોન છે એ સપાટી પર નથી રહેતા, એ અંદરના ભાગમાં જ હોય છે. અને તેથી EBNમાંનો જે ફેરફાર છે આ થાય એ ખૂબ નાનો હોય છે. અને એટલે EBNનું મૂલ્ય લગભગ અચળ રહે છે અને એ pK બરાબર હોય છે. અહીં આપેલ ન્યુક્લિયોન જે છે એ માત્ર તેની નજીકના પડોશી ન્યુક્લિયોનને જ અસર કરે છે અને ઉમેરેલો ન્યુક્લિયોન તો સપાટી પર રહે અને સપાટી પર ન્યુક્લિયોનની સંખ્યા જ ઓછી છે. આથી EBNમાં ખાસ કોઈ ફેરફાર થતો નથી. આમ આપેલ ન્યુક્લિયોન માત્ર તેની નજીકના ન્યુક્લિયોનને જ અસર કરે છે. આ ગુણધર્મને ન્યુક્લિયર બળનો સંતૃપ્તતાનો ગુણધર્મ કહેવાય છે. હવે આગળ મુદ્દો જોઈએ કે A બરાબર 240 હોય એટલે કે જેનું પરમાણુ દળાંક 240 હોય તેવા ન્યુક્લિયસ માટે EBNનું મૂલ્ય જે છે તે A બરાબર 120 હોય તેવા ન્યુક્લિયસ માટે EBNના મૂલ્યની સરખામણીએ ઘણું ઓછું છે. એટલે આના માટે જે EBNનું મૂલ્ય છે તે આના માટે EBNના મૂલ્ય કરતાં ઓછું છે, કેમ કે આ ભારે ન્યુક્લિયસ છે, આના વચગાળાનો દળ ધરાવતું ન્યુક્લિયસ છે. તો આવી પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે આ ભારે ન્યુક્લિયસનું EBN એ તેનાથી હલકા ન્યુક્લિયસ એટલે વચગાળાના દળ ધરાવતા ન્યુક્લિયસ માટે EBN કરતાં ઓછું છે. તો આવી સ્થિતિમાં જો આપણે A બરાબર 240 હોય તેવા ન્યુક્લિયસને ખંડિત કરી દઈએ અને તેને લગભગ A બરાબર 120 હોય તેવા બે ન્યુક્લિયસ બનાવી દઈએ તો ન્યુક્લિયોન વધારે અંદર ઠાંસીને ભરાય છે, એટલે કે ઠાંસીને બંધિત થઈ જાય છે. આ સ્થિતિમાં આ ક્રિયામાં વધારે અંદર ઠાંસીને ભરાય એટલે એ બળ છે એ ખૂબ પ્રબળ થઈ જાય અને એ કેટલીક આ ક્રિયામાં ઉર્જા મુક્ત કરશે. આવી પ્રક્રિયા છે તેને ન્યુક્લિયર વિખંડન કહેવાય. એટલે કે જો ભારે ન્યુક્લિયસ કોઈક રીતે બે વચગાળાના દળ ધરાવતા ન્યુક્લિયસોમાં ખંડિત થાય તો EBNનું મૂલ્ય જે છે એ વધે છે અને આવી પ્રક્રિયામાં ઉર્જા મુક્ત થાય છે. આ પ્રક્રિયાને ન્યુક્લિયર વિખંડન કહેવાય છે. હવે જો કોઈક બે હલકા ન્યુક્લિયસ ભેગા થઈ અને એક ભારે ન્યુક્લિયસ બનાવે તો આ પ્રક્રિયા છે એને ન્યુક્લિયર સંલયન કહેવાય. અને આ ન્યુક્લિયર સંલયનથી બનેલો જે ભારે ન્યુક્લિયસ હોય એના માટે EBNનું જે મૂલ્ય છે એ હલકા ન્યુક્લિયસ માટે EBNના મૂલ્ય કરતાં વધુ હોય છે. આનો અર્થ એવો થાય કે આ પ્રક્રિયામાં છે એ અંતિમ તંત્ર જે વધે એટલે કે ભારે ન્યુક્લિયસ જે બને અંતિમ તંત્ર એ પ્રારંભિક તંત્ર એટલે બે હલકા ન્યુક્લિયસ હતા તે તંત્ર પ્રારંભિક તંત્ર હતું તેના કરતાં વધારે ઠાંસીને બંધિત થઈ જાય છે અને આ પ્રક્રિયામાં પણ ઉર્જા વધે છે. તો આવી પ્રક્રિયામાં ઉર્જા મુક્ત થાય છે. આ પ્રક્રિયાને ન્યુક્લિયર સંલયન કહેવાય. એટલે જો બે હલકા ન્યુક્લિયસ ભેગા થઈને ભારે ન્યુક્લિયસ બનાવે તો એ ભારે ન્યુક્લિયસનું EBNનું મૂલ્ય એ બે હલકા ન્યુક્લિયસના EBNના મૂલ્ય કરતાં વધુ હોય છે. આથી આવી પ્રક્રિયામાં ઉર્જા છૂટી પડે છે. આ પ્રક્રિયાને ન્યુક્લિયર સંલયન કહેવાય. આમ જો ન્યુક્લિયસ ખંડિત થાય તો ન્યુક્લિયર વિખંડન અને બે ન્યુક્લિયસ ભેગા થઈને ભારે ન્યુક્લિયસ બનાવે તો તેને ન્યુક્લિયર સંલયન કહેવાય છે.